વેલકમ ટુ રીનુસ કિચન. મકાઈની સિઝન ચાલી રહી છે, તો રીનુસ કિચનમાં આજે આપણે બનાવીશું મકાઈના પુડલા. 1 કપ છીણેલી મકાઈ, છીણેલું ગાજર 3 ટેબલસ્પૂન, 1 બાઉલ ચણાનો લોટ, હાફ કપ રવો, 3 ટેબલસ્પૂન જેટલો ચોખાનો લોટ, 2 ટેબલસ્પૂન સમારેલી લીલી ડુંગળી, સોલ્ટ એઝ પર ટેસ્ટ, 1 ટીસ્પૂન હલ્દી, 1 ટીસ્પૂન ધાણા જીરું, હાફ ટીસ્પૂન જેટલો અજમો લઈશું અને હાફ ટીસ્પૂન જેટલી હિંગ, અડધો કપ દહીં લઈશું, 1.5 ટેબલસ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ. મિક્સ વેલ લાઈક ધીસ. ખટાશ માટે 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરીશું, 1 ટીસ્પૂન જેટલો ઈનો લઈશું અને એને થોડું પાણી નાખીને એક્ટિવેટ કરીશું એન્ડ ધેન મિક્સ વેલ. પુડલા ઉતારી લઈશું જસ્ટ લાઈક ધીસ. It's very delicious and very yummy. Must try it. Please like, share and subscribe.